નમસ્કાર મિત્રો, આજે મને એક વાત કહેવી છે. થોડું રાતના યાદ આવી છે, પણ 2 દિવસની અંદર ઘણી બધી ડિપાર્ટમેન્ટની નોટિસો આવી છે. જીએસટી ડિપાર્ટમેન્ટની બોગસ બિલ રિલેટેડ, જે બિલોના માલિકે કબૂલાત કરી નાખી છે કે અમે બોગસ બિલનું જ કામ કર્યું છે. એવી કંપનીઓના માલિક જે બેનામી માલિક હતા અને એ લોકોએ કબૂલ કર્યું છે એ બધું એડિશન્સ 5-5 વર્ષનું એકસાથે અલગ અલગ 20 નામ, 25 નામ અને અમાઉન્ટ પણ કરોડો લાખોમાં રન કરી રહી છે. આ વસ્તુ ફક્ત જીએસટીની 5% માટે આવી છે. ફોર એક્ઝામ્પલ, 10 કરોડની સમજો ટોટલ બિલ 5 વર્ષના હોય અલગ અલગ કંપનીઓના, 20-25 કંપનીઓના, તો 5% લેખે 50 લાખની જવાબદારી ઊભી થાય છે. પણ વાત ત્યાં અટકતી નથી. ભવિષ્યમાં ઇન્કમટેક્સના નોટિસની પણ જવાબદારી આવશે અને ત્યાં 1/4/2019 એટલે કે 1 એપ્રિલ 2019 પછી સેક્શન નવો પેનલ્ટીનો ઉમેરવામાં આવ્યો છે, સેક્શન 271A બી. તો એ કાયદા હેઠળ જેટલો અમાઉન્ટ આપનો બિલનો હશે એટલી જ અમાઉન્ટની પેનલ્ટી લાગશે. એટલે કે 10 કરોડના બિલો બોગસ જો મળે છે ચોપડામાં 5 વર્ષમાં, તો 10 કરોડની પેનલ્ટીની જવાબદારી ઊભી થાય છે. આવો એક કેસ ગઈકાલે આવ્યો હતો, ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી રિલેટેડ. કોઈ ક્લાયન્ટનું નામ નથી લેતો, પણ આ સાવધ કરવા માટેની ઘટના છે. જ્યારે આ 50 લાખની મેટર આવી, ટર્નઓવર નાના હોય, ત્યારે મેં એમને કીધું કે આના કરતાં ધંધો બંધ કરી નાખો સારો. આ ડિસ્કરેજિંગ સ્ટેટમેન્ટ નથી, પણ સાવધ કરવા માટેનું સ્ટેટમેન્ટ અવશ્ય છે. એની સાથે જ 10 કરોડની જવાબદારી ભવિષ્યમાં ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો, આવી વસ્તુઓ કરીને પોતે મુશ્કેલીમાં મુકાશો નહીં. એના રસ્તા અલગ અલગ દેખાડેલા છે ગ્રાહકને, પણ એ રસ્તા ખર્ચાળ પણ છે અને લાંબા ગાળાના છે. તરત કોઈ સોલ્યુશન નથી. એટલે મહેરબાની કરીને આવી પ્રવૃત્તિ જો કરતા હો તો અટકશો, અર્જન્ટલી અટકશો. સેક્શન 271A બી આપની જાણ ખાતર નીચે નાખેલું છે, એ આપ વાંચી લેજો. અને ન સમજાતું હોય તો ગુજરાતી ભાષાંતર પોતાના ઘરવાળાના યંગસ્ટર્સ પાસે કરાવી લેજો અને પછી નક્કી કરજો કે બોગસ બિલ લેવા જોઈએ કે નહીં. બોગસ બિલ સિવાય પણ અલગ અલગ વસ્તુઓ થતી હોઈ શકે છે. એ વિશે ક્યારેક ચર્ચા પછી, પણ હાલ પૂરતું આજ પૂરતું આટલું જ. મહેરબાની કરીને કોઈ પણ બોગસ બિલના ચક્રમાં ફસાતા नहीं। नमस्कार दोस्तों, यदि आपको ये वीडियो अच्छा लगा हो तो लाइक करें, शेयर करें, सब्सक्राइब करें हमारी चैनल सीए हिरेन संघवी और कमेंट अवश्य करें। थैंक यू वेरी मच, धन्यवाद, शुक्रिया, आदाब, सत श्री अकाल, जय जिनेन्द्र, जय माता जी और जय श्री राम।